ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोहग्राहग्रासैककर्मणे। साढ़े 33वां श्लोक। अन्वयव्यतिरेकाभ्याम पंचकोश विवेकतः स्वात्मानं तत उद्धृत्य परं ब्रह्म प्रपद्यते। अन्वयव्यतिरेकाभ्याम पंचकोश विवेकतः स्वात्मानं तत उद्धृत्य परं ब्रह्म प्रपद्यते। स्वात्मानं तत उद्धृत्य परं ब्रह्म प्रपद्यते। બે વખતથી આપણે ચર્ચા કરીએ છીએ। ઉપસંહારમાં એટલું કહી દઈએ, આ એક પ્રક્રિયા છે તત્વનું પ્રતિપાદન તરફ શિષ્યને લઈ જવા માટે। તત્વના પ્રતિપાદનનું પહેલું પગથિયું છે અન્વય વ્યતિરેક। આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય સાચી અને આપણી ખોટી ઓળખાણ દૂર કરવાનો છે। સ્વ વિશે જે ગ્રંથિ છે, સ્વ વિશે જે ગેરસમજ છે, એને દૂર કરવાનો મુખ્ય પ્રયત્ન છે। એને અન્વય વ્યતિરેક કહે છે। એટલે શું? ટીચિંગ વસ્તુમાં બે વસ્તુ છે, જે ગઈ વખતે મેં કહ્યું હતું કે સાક્ષીપણું આત્માનું प्रतिपादित करे।
આત્મા સાક્ષી છે એવું કહેવામાં શ્રુતિને રસ નથી. હજુ તો આગળ આવશે કે જે સાક્ષી છે એ જ સાક્ષ્ય રૂપે પ્રગટ થાય છે, અને સાક્ષ્ય સાક્ષીથી જુદું નથી, કારણ તો જ પૂર્ણ થાય, તો જ સર્વમ ખલુદમ બ્રહ્મ થાય. તત્વમસી આત્મા જ બ્રહ્મ છે, સાક્ષી જ બ્રહ્મ છે. બ્રહ્મ કોણ છે? તો અનંતમ છે. તો અનંતતા ક્યાંથી આવે સાક્ષીની? જો સાક્ષી માત્ર સ્વભાવ હોય તો. પણ આ પહેલું પગથિયું છે. શેના માટે? કે જે હું નથી એ મેં મારી જાતને ખૂબ દ્રઢપણે માની બેઠી છે. એટલે જે આત્મા એટલે અને અનાત્મા, જે હું નથી અનાત્મા, અનાત્મામાંથી હુંપણું દૂર કરવાનું આ પહેલું પગથિયું છે. એ અનાત્મામાંથી આત્માપણું, હુંપણું દૂર કરવા માટે આત્મા પર અધ્યારોપ છે સાક્ષીપણા. આત્મા સ્વરૂપથી સાક્ષી નથી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ વેરી ક્લિયરલી. આત્મા સ્વરૂપથી સાક્ષી નથી. અનાત્મામાં જે આત્મપણું છે એ દૂર કરવા માટે આત્મા સાક્ષી છે એવું કહેવામાં આવે છે. આત્મા સાક્ષી એ નથી. જ્યાં સાક્ષી સુધી લઈ જાય ત્યાર પછી કહેશે કે જે સાક્ષી છે એ જ સાક્ષ્ય રૂપે છે. અર્થાત ખાલી સાક્ષી હોય તો સાક્ષ્ય અને સાક્ષીમાં ભેદ હોય. વિટનેસ and the witnessed, they are different. If Atma is a witness, then the whole body onwards, Jagat is witnessed. શરીરની બહાર તો આપણાથી જુદું છે, આપણે એના સાક્ષી છીએ જ, અનુભવોના, પદાર્થોના. મારા કપડાનો હું જોનાર છું, ત્યાંથી શરૂ કરો કે સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, ગંગા બધું આપણે જોઈએ છે. વધ્યું 3-4 વસ્તુ, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, એના આપણે સાક્ષી છે. એ નથી આ તાત્પર્ય. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીરમાં હુંપણું છે એ ખોટું છે, એ મિથ્યા છે, એ ઔપચારિક છે, એ વ્યવહારિક છે, નૈમિત્તિક છે. એ દર્શાવવા માટે આત્મા સાક્ષી છે એવું કહેવામાં આવે, જેને દૃક દ્રશ્ય વિવેક કહેવાય. હું આપણે જોવાનું કે આ હું નથી, એમનો નિષેધ કરવાનો છે. જે હું નથી એનો નિષેધ કરવાનો પ્રયત્ન છે. એ શેમાંથી નિષેધ કરવાનો છે? જે હું નથી એ વસ્તુનો નિષેધ નથી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. જે હું નથી એમાં રહેલા હુંપણાનો નિષેધ છે. We are not negating the body or the mind or anything. We are negating I sense in the body. શરીરમાં રહેલા હુંપણાનો નિષેધ કરવાનો છે. શરીરનો નિષેધ નથી, પ્રાણનો નિષેધ નથી. એ તો ઈશ્વર સૃષ્ટિ છે, એનો તમે નાશે કરી શકવાના નથી. ભગવાને બનાવ્યું છે અને એમાં તમે શું કરી શકો? કશું ના કરી શકો. અને જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી શરીર રહેશે, અને એના સુખ દુઃખ હશે, એની ઉંમર થશે, બધું થશે, વિકારો આવશે, બધું થશે. એટલે જે આત્મા નથી એમાં આત્માપણું, જે હું નથી એમાંનું હુંપણાને દૂર કરવાની પ્રક્રિયા છે. એક અન્વય વ્યતિરેક અથવા તો બીજું દૃક દ્રશ્ય વિવેક. એ અહીંયા બતાવે છે. શું છે? તો કે પહેલા આગળ કહ્યું કે દૃક દૃશ્ય વિવેક કયો. જે સબ્જેક્ટ હોય, જે જોનાર હોય, એ જોવાયેલી વસ્તુથી જુદો હોય. આ એક કહ્યું. હવે અન્વય વ્યતિરેક પ્રક્રિયા બતાવે છે. અને મેં તમને ફરી કહ્યું, ફરી કહું છું, સાક્ષીપણું, આત્મા સાક્ષી છે એવું આત્મા પર અધ્યારોપ છે, પણ સમજવા માટેનો અધ્યારોપ છે. જેથી કરીને એ સાક્ષીને આપણે
સ્વરૂપ રૂપે સચ્ચિદાનંદ રૂપે જાણી શકીએ. એટલે ખાલી સાક્ષી ભાવ કેળવવાથી આત્મજ્ઞાન થતું નથી. એવો ભાવ આવી શકે અથવા તો હું સાક્ષી છું એવું નિરંતર ભાન રે, એ આત્મજ્ઞાન નથી. That self is જગત કારણમ બ્રહ્મ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જ્ઞાન શું છે? જે હું સાક્ષી છું એ આખા જગતનું કારણ છે, બ્રહ્મ સ્વરૂપ છે. કેવું બ્રહ્મ છે? સત્યમ જ્ઞાનમ અનંતમ. એ સત્યમ જ્ઞાનમ અનંત બ્રહ્મ સ્વરૂપ મારું છે, અને તટસ્થ લક્ષણ એ છે કે હું જગત કારણ છું. યતો ભા ઇમાની શ્રુતિમાં કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમેભ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ. આવું બ્રહ્મ છે સત્યમ જ્ઞાનમ અનંત. એને કેવું જાણવાનું છે? યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. પરમા હૃદય ગુફાના ઔપચારિક છે, હૃદય ગુફાના પરમ આકાશમાં જે એને રહેલું છે એવું જાણે છે બ્રહ્મ. જો આ બે વાક્યમાં જ વિરોધાભાસ. અંગ્રેજ લોકો શાસ્ત્ર ગુરુજનો પાસે ભણ્યા નહીં, પરંપરાગત રીતે ભણ્યા નહીં, એટલે એમણે મનગઢંત અર્થઘટનો કાઢ્યા અને એ લોકોએ ગેરસમજ ઊભી કરી. બ્રહ્મ કેવું છે? તો કે સત્યમ જ્ઞાનમ અને અનંત છે. અને એને જાણવાનું ક્યાં છે? તો કે હૃદયમાં રહેલું છે. હવે અનંત હોય એને હૃદયમાં રહેલું કહેવાય? અનંત હોય એ તો ક્યાં છે? તો કે સર્વત્ર છે. એની પાછળનું પ્રયોજન ઉદ્દેશ્ય જુદો જ. યુ કેનોટ સે કે અનંત બ્રહ્મ હૃદયમાં જ છે. અને એટલે આગળ કહે છે કેવું છે બ્રહ્મ? તો કે યતો ભા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય વિષમ વિશંતિ. જેમાંથી બધા જ ભૂતો ઉત્પન્ન થાય છે, જેમાંથી જ બધા ભૂતોની સ્થિતિ છે, જેને લીધે જ બધાનો લય છે. અને એમાં આગળ કહ્યું તસ્માદ્વા એતસ્માદાત્મન આકાશ સંભૂત. હૃદયમાં આત્મા રૂપે બ્રહ્મ રહેલું છે જાણો. અને પછી કે છે એ આત્મામાંથી આકાશ આવ્યું. એટલે જો હું આકાશનું કારણ છું, હું વાયુનું કારણ છું, વાયોરગ્નિ અગ્નેરાપઃ અદ્ભ્ય પૃથ્વી, હું સર્વભૂતોનું કારણ છું, પંચમહાભૂતોનું જગત કારણ બ્રહ્મ હું છું. સાક્ષી રૂપે જાણીએ, જેને કહે ને ઇટ ઇઝ ટેમ્પરરી આઈડેન્ટિટી. એ આપણી સ્વરૂપગત ઓળખાણ નથી. જે વિપરીત ભાવ છે એને દૂર કરવા માટે સાક્ષી છે એવું કહું છું. બાકી હું ખાલી સાક્ષી નથી. જરા યાદ રાખીને આગળ ચાલજો. આવા કેટલાય પરંપરાઓ સંપ્રદાયો ચાલે છે બધા. એ લોકો અઠવાડિયાની શિબિર કરાવે, શું બેઠા બેઠા જોયા કરો, પરસેવો પડે તો જોયા કરો, કમર દુખે તો જોયા કરો, માથું દુખે તો જોયા કરો, ચા ના આપે પછી નેચરોપેથી કરે. આ બધી ટેકનિક છે માર્કેટિંગ. એ લોકો શિબિરમાં બોલાવે આવું કે ધ્યાન મેડિટેશન કરવાનું. અને પછી કે બસ પહેલે દિવસે લીંબુ મધ મળશે, બીજે દિવસે કે મગનું પાણી મળે. એમ કરીને જેને કહે ને મારીને મુસલમાન બનાવી દે. પેલો ભૂખ્યો ડાન્સ હોય એટલે વિચારે શું આવે? ભૂખ લાગી હોય તો કશા વિચાર ના આવે. એટલે એમ થાય આ હા ધ્યાનમાં કેવી શાંતિ મળે. એટલે કાકા ખાવાનું ખાય એટલે ખબર પડી જશે. છોકરું હુઈ ગયું હોય નાનું તો બહુ ડાયું લાગે, બધાને બહુ વાલ આવે. એ નમૂનો ઉઠે પછી ખબર પડે કે એના બાપાનું જ ફરજંદ છે. તો પાછી અને જંપીને બેસે એવું જ નથી જે એનો પપ્પો ના બેસે એમ ધ્યાનમાં બહુ મજા આવે, સારું શાંતિ લાગી ગઈ. એ લોકો કે દુખતું હોય તો જોયા કરો.
પરસેવો વળે તોય જોયા કરો, ગરમી થાય તોય જોયા કરો. That is okay, but that's not ultimate. આપણે કદાચ એનાથી એવું અભ્યાસ કરીને વ્યવહારમાં થોડુંક you can have some space with your body, from your body, from your mind, from your emotions, from your cognitions. But so what? You be a good person. તમને એ અવકાશ મળે અંદર, એટલે તમે આવેગોમાંથી દોરાઈ ના જાઓ, આટલું થાય. You don't get carried away by those instincts, because you can see કે આવી રહ્યું છે ગુસ્સો, કે આ મારાથી આવું થઈ રહ્યું છે, મને આમ બોલાઈ રહ્યું છે, પણ that is not you. એ જે સાક્ષી છે, જેને અત્યારે સાક્ષી રૂપે ઓળખો છો, એ આખા જગતનું કારણ છે. તસ્માદ્વા એતસ્માદ આત્મન, આ બ્રહ્મ કે જે હૃદયમાં કયું આત્મરૂપે, એ આત્મામાંથી આકાશ સંભૂત, આકાશ બન્યું છે, વાયુ છે વગેરે. અહીંયા એ સમજાવવા માટે હવે આગળ આવશે સમજવાનું. ફરી એ વસ્તુ દ્રઢ કરવા માટે શું? અનાત્મામાંથી આત્મભાવ દૂર કરવા. આ પહેલું પગથિયું છે. જેમ મેં તમને કહ્યું કે પેલા એ જોયું કે આ સાપ છે, રજ્જુ સર્પની જગ્યાએ દોરડી છે, પણ એને સાપ લાગ્યો. તો એને દોરડી છે એવું સમજાવતા પહેલા આપણે તરત બોલીએ કે હવે આ સાપ નથી. એમાં જે સર્પ બુદ્ધિ છે એનો નિષેધ કરવો પડે, પછી યથાર્થ જ્ઞાન અપાય કે આ શું છે ભાઈ? દોરડી છે. એમ હું શું નથી એ પહેલા કહેવું પડે. પેલા પોતાની જાતને એવું માને છે કે હું તો દુઃખી છું, એનું નામ જ જીવ. જીવ કોને કહેવાય? અહંકાર કોને કહેવાય? અહમ દુઃખી. કેવો દુઃખી? તો કે પરમ દુઃખી. મારા જેવું દુઃખી કોઈ નહીં, મારા જેવી તકલીફ દુનિયામાં કોઈને નથી. મને અને બીજું એનું જીવનું લક્ષણ છે, એક સમજો, અહંકારનું લક્ષણ છે આ બીજું. અહંકાર હંમેશા પોતાના દુઃખીપણા માટે બીજાને જવાબદાર ઠેરવે. એને એવું દેખાય કે બીજાનો જ વાંક છે, હું તો સર્વગુણ સંપન્ન છું. આપણે નાનપણમાં ગુજરાતીમાં પેલી કહેવત આવી હતી ને કે ઊંટે તો કહ્યું કે ભાઈ મોર તારા પગ આવે ને કોયલ તારો રંગ આવે ને બધું કહું, છેવટે કોઈ કે ઊંટને કહું ભાઈ તમારા તો 18 વાંકા છે. એમ અહંકાર એને કહેવાય કે જેના 18 ની એક વાંકું ના દેખાય. મારો તો કોઈ વાંક જ નથી. તમે જયારે બે માણસ ઝઘડે, બરાબર, આ ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ છે. નાનપણમાં બે ભાઈઓ ઝઘડ્યા હોય તો મમ્મી પાસે ઝઘડો લઈને આવે, એ તો એવું જ પ્લીડ કરે કે હું તો બહુ જ ડાયો, મારા જેવો ડાયો એ કે નથી. એટલે તમે જોશો કે મમ્મીઓ બેના ઝઘડામાં સૌથી પહેલા તો પડશે નહીં, કે જ્યાં સુધી કકડા સેટલ કરી લે ને ત્યાં સુધી આપણે એમ એમ દે વિલ જસ્ટ વેલી રહ્યું, ભાઈએ માર્યું એમ, ભલે ભલે ભલે. એને એટલું જ જોઈતું કે મને માર પડ્યો, ભાઈએ ઠોકી દીધી. એટલે પછી પેલું જઈને કહે છે ભાઈએ મને મારી, એટલે પેલો જઈને ઠોકી આવશે, એટલે પેલો આવશે કે મને મારી બેને, એમ માર્યું એમ કહી. આટલું જ જોઈતું. મમ્મીને ખબર હોય કે બે નમૂના હરખા જ છે, આ ફરે તો મારા છોકરા, હું મારી સાસુને કેવા વારા કાઢું છું. જીન્સ તો આયા હોય ને થોડા ઘણા એમના, એટલે બે હરખા જ છે, એને ખબર હોય. એનીવે, કમિંગ બેક ટુ ધીસ, એ મોટા થઈને એ જ માનસિકતા હોય છે. હું તો બહુ ડાયો છું કે ડાયી છું, હું તો બહુ સારો છું, દુનિયા ખરાબ. અહંકારનું લક્ષણ એ છે કે મારા દુઃખીપણા માટે, મારા દુઃખી હોવા માટે બીજા જવાબદાર છે. એનીવે, અને જેને લઈને એ જે તીવ્ર અહંકાર હોય, કોઈ દિવસ પોતાનો વાંક છે, પોતાનો દોષ છે એવું સાંભળી જ ન શકે. આવા કેટલાય માણસોને જાણું છું. આપણે એને શાંતિથી વાત કરીએ ને કે તમારે આમ ના કરાય, તો આપણી જોડે બાજુ. થોડા દિવસ પહેલા એક વ્યક્તિને મને મારી પાસે ફરિયાદ આવતી, એટલે મેં કહ્યું કે તમે જરાક થોડું
શાંતિ રાખો, કામ ઓછું કરો, થાકી જાઓ છો, તણાવમાં આવે છે ને બહુ ગુસ્સો કરો. કોણે કે હું ગુસ્સો કરું? જરા ગુસ્સો મને મારો વારો કાઢને પછી કે કોણે કે હું ગુસ્સો કરું? આ જ પ્રમાણ છે કે તું ગુસ્સો કરું છું, આ જ પ્રમાણ છે કે તું તણાવમાં છું. આટલી શાંતિ તને સમજાવું છું કે હું કરતો જ નથી. એ બધાને એવું લાગે છે. પછી મેં ધીરે ધીરે થોડું લાવ્યો કે આમ થયું, જો તમે આવું કર્યા તો હું શું કરું? લોકો એવું કરે કે મારે ગુસ્સે જ થવું પડે, બધા ખોટું જ કરે બધા. એટલે એણે સિદ્ધ કરી આપ્યું કે બધાનો વાંક છે, મારો કોઈ વાંક જ નથી. લોકો મને ગુસ્સે કરે, પાછું મને કહે છે કોઈ કોઈને ગુસ્સે ના કરે, આપણે થઈએ. એની મૂળ વાત ઉપર આવીએ. જે આત્મા જે સાક્ષી છે એ સાક્ષ્ય સ્વરૂપ છે. એના માટે એક નવી પ્રક્રિયા આપી. અહંકાર એટલે દેહાત્મ ભાવ, બધી જુદી જુદી વ્યાખ્યાઓ છે અહંકાર. એક હવે અન્વય વ્યતિરેક પ્રક્રિયા છે. અન્વય વ્યતિરેક પ્રક્રિયા એટલે શું? એક છે તો બીજું છે, બીજું નથી તો એક છે. એક છે તો બીજું છે, એક નથી તો બીજું નથી, અને બીજું નથી તો પણ એક છે. સાંભળો, સોનું છે તો ઘરેણું છે, સોનું નથી તો ઘરેણું નથી. એવું ક્યારે થાય? અને છેલ્લું ત્રણે વાક્ય સાંભળી લો. સોનું છે, ઘરેણું છે, સોનું નથી, ઘરેણું નથી, ઘરેણું નથી તો પણ સોનું છે. દાખલો સાંભળો, પહેલું તો સમજાઈ જાય. સોનું છે તો ઘરેણું છે, પણ સોનું નથી તો ઘરેણું નથી. એવું ક્યારે થાય? જ્યારે તમે બજારમાં જાઓ અને આપણે બોલીએ છીએ ખરા કે ભાઈ મારે આ ચેઇન વેચવી છે, કે મારે આ બંગડી વેચવી છે. બંગડી વેચી નાખો, પૈસા શેના આવે છે? બંગડીના કે સોનાના? સોનાના. પછી તમે એમ ના કહી શકો ઘરે આવીને આજે બંગડી વેચી આવ્યો પણ આ સોનું રહ્યું. આ શેનું સોનું? કે બંગડી વેચી એનું કશું આવતું જ નથી. સોનું છે તો બંગડી છે. જેવું સોનું આપી દીધું સોનીને તો બંગડી પણ એની ભેગી ગઈ, બંગડીનો પણ અસ્તિત્વ રહેતું નથી. અને તમે કદાચ તમારી એક બંગડી ભંગાવીને એની 3 ચેન કરાવો કે 2 ચેન કરાવો છોકરાઓ માટે, તો બંગડી નથી પણ સોનું. અન્ડરસ્ટેન્ડ? એટલે જે એક હોય તો બીજું હોય, એક નથી તો બીજું નથી. એટલે એકનો અન્વય કહેવાય, એ વ્યાપક છે. અને બીજું છે, એક છે તો બીજું છે, અને બીજું નથી તો પણ પહેલું છે, તો બીજાનો વ્યતિરેક કહેવાય. એટલે કે અન્વય વ્યતિરેક દ્વારા પંચકોશનો વિવેક કરો અને પરબ્રહ્મને પામો, એવું કહો. હવે જો કઈ રીતે વિવેક શરૂ થાય છે, આગળ જુઓ 2 શ્લોક 38 અને 39. અભાને સ્થૂલ દેહસ્ય, અભાને સ્થૂલ દેહસ્ય સ્વપ્ને યદ્ભાનમાત્મનઃ, સ્વપ્ને યદ્ભાનમાત્મનઃ સોન્વયો વ્યતિરેકઃ, સોન્વયો વ્યતિરેકસ્તત, સોરી, સોન્વયો વ્યતિરેકસ્તત, સોન્વયો વ્યતિરેકસ્તત ભાને અન્યાનવભાસનમ, ભાને અન્ય અનવભાસનમ. શું કે છે? સ્થૂલ દેહસ્ય અભાને, પુત્ર સ્વપ્ને, સ્વપ્ને સ્થૂલ દેહસ્ય અભાને અપી આત્મનઃ ભાનમ અતઃ સહ અન્વયઃ, આને નામ અન્વય કહેવાય. સહ અન્વય, આત્મનઃ અન્વયઃ. સ્વપ્ને
स्थूल देहस्य अभाने सति आत्मनः भानम अस्ति तस्मात् आत्मनः स्थूल देहे सूक्ष्म देहेश्च अन्वयः व्यतिरेकस्तदभाने तद्भाने ओके શું કહે છે તદ્ભાને આત્મનઃ ભાનેપી વ્યતિરેકઃ કસ્ય સ્થૂલદેહસ્ય સ્વપ્ને આત્મનઃ ભાનેપી સ્થૂલદેહસ્ય વ્યતિરેકઃ અતઃ અન્ય અનવભાસનમ સ્થૂળ દેહ નથી ભાષિત નથી થતો માટે એનો વ્યતિરેક છે. શું જરાક સમજો ફરીવાર ગુજરાત દાખલા સાથે કહું એટલે આખો શ્લોક સમજાશે. એક છે તો બીજું છે, બીજું નથી તો પણ પહેલું છે. એક છે તો બીજું છે એટલે પહેલાનો બીજામાં અન્વય છે, વ્યાપકતા છે, અને બીજું નથી તો પણ પહેલું છે એટલે બીજાનો વ્યતિરેક છે. સોનું છે તો ઘરેણું છે અને ઘરેણું નથી છતાં પણ સોનું છે, તો સોનાનો અન્વય છે, ઘરેણાનો વ્યતિરેક છે. સમજ્યા? અને જે અન્વિત હોય, જેનો અન્વય હોય એ વસ્તુ સત્ય કહેવાય. એટલે આપણે કહીએ ઘરેણાના સંદર્ભમાં સુવર્ણ સત્ય છે, ઘરેણું મિથ્યા છે. એ મિથ્યા આવશે શબ્દ ત્યારે સમજાવીશ, એને એટલા માટે એને મિથ્યા કહેવાય. હવે આગળ જો અહીંયા શું કહે છે, સ્વપ્નાવસ્થામાં સ્થૂળ દેહનું ભાન નથી, અભાને સ્થૂળ દેહ, શરીરનું જરાય ભાન નથી. અને જ્યારે શું છે, આત્મનઃ ભાનમ, ભાનમ આત્મનઃ, જ્યારે આત્મા વિશેનું ભાન છે, હું છું એવું આપણને ભાન છે, હું છું એવી ભાન એટલે પ્રતીતિ છે, એવું જ્ઞાન છે. સ્વપ્નમાં સ્થૂળ દેહનું જ્ઞાન નથી પરંતુ આત્માનું હુંનું જ્ઞાન છે. જાગ્રતમાં હુંનું પણ જ્ઞાન છે અને સ્થૂળ દેહનું પણ જ્ઞાન છે. સ્વપ્નની અંદર ખાલી હુંનું જ્ઞાન છે, સ્થૂળ દેહનું નથી. સ્થૂળ દેહ નથી છતાં પણ હું છું, અને જ્યારે સ્થૂળ દેહ છે ત્યારે પણ હું છું. ઘરેણું નથી ત્યારે પણ સોનું છે, અને ઘરેણું છે ત્યારે પણ સોનું છે. એટલે સોનું અન્વય છે, ઘરેણું વ્યતિરેક છે. એમ અહીંયા સ્વપ્નની અંદર સ્થૂળ દેહ એટલે જાગ્રતમાં સ્થૂળ દેહ છે અને હું છું, સ્વપ્નમાંય હું છું અને સ્થૂળ દેહ નથી, માટે સ્થૂળ દેહનો વ્યતિરેક છે, હુંનો અન્વય છે. એ બીજી લાઈનમાં વ્યતિરેક સમજાવે છે. શું કે છે, તો અન્ય અવભાસનમ, એટલે અન્ય શબ્દ સ્થૂળ દેહ માટે છે. સ્થૂલ દેહસ્ય અનવભાસનમ, સ્થૂળ શરીરની પ્રતીતિ નથી, સ્થૂળ શરીરનું ભાન નથી. ક્યાં? સ્વપ્ન. અને માટે તદ્ભાને, પરંતુ આત્માનું ભાન છે. ઘરેણું છે, સોનું છે, પણ ઘરેણું નથી છતાંય સોનું છે. એમ સ્થૂળ દેહ નથી, ભાન નથી, એની પ્રતીતિ નથી, છતાંય હુંની પ્રતીતિ છે. એટલે કે છે શું? અન્ય અનવભાસનમ, અન્ય એટલે સ્થૂળ દેહસ્ય, સ્થૂળ શરીરનું ભાન નથી, પ્રતીતિ નથી, પરંતુ આત્માનું ભાન છે, એટલે સ્થૂળ દેહનો વ્યતિરેક. અને આત્માનો એટલે હુંનો અન્વય છે, હું એમાં વ્યાપ્ત છે. કઈ રીતે? જરાક સમજો. સ્વપ્નાવસ્થા એટલે શું? જેને આપણે અંગ્રેજીમાં ડ્રીમ સ્ટેટ કહીએ છીએ. એ જે સ્વપ્નાવસ્થા છે એ શું છે? તો કે મનનું પ્રોજેક્શન છે. મને બધું સર્જેલું છે, મનનો પ્રક્ષેપ છે, that projected by the mind. આખું સ્વપ્ન મને કર્યું છે. શેના વડે કર્યું છે? તો કે જાગ્રત શરીર, જાગ્રત ઇન્દ્રિયો
અને જાગ્રત જગત વગર જાગ્રત જગત જેવું બધું ઊભું કર્યું છે. આ સ્વપ્નનું લક્ષણ છે. સ્વપ્નમાં શું છે? સ્થૂળ શરીર નથી, સ્થૂળ શરીરની ઇન્દ્રિયો નથી, સ્થૂળ જગત નથી, પણ સ્વપ્નમાં જગત ઊભું કરીએ છીએ. હવે તમે એમ કહો કે ના જાગ્રત જેવું હોય છે, પણ ઘણીવાર એના જેવું નથી હોતું. એવું કેમ લાગ્યું ભાઈ? કે મેં કે છે સ્વપ્નની અંદર 2 પગ વાળો હાથી જોયો. એ હાથી ભસતો હતો અને દોડ્યો અને હાથીએ હરણને પકડ્યું, હાથી ખાઈ ગયો હરણને ચીરી. પેલું તો હાથી 2 પગનો ના હોય, હાથી ભસતો ના હોય, હાથી હરણની પાછળ દોડ્યો અને હરણને ખાઈ ગયો. દોડે નહીં હાથી હરણની પાછળ. હાથીથી દોડી ક્યાંથી શકાય બિચારાથી? એટલે કે ને ઘણા માણસો કે આપણે ગુજરાતીમાં કહે સામાન્ય રીતે છે ને સ્વામીજી, જાડા માણસો બહુ ભોળા હોય. ભોળા ના હોય તો શું કરે બિચારા? કોઈ એની મશ્કરી કરે તો દોડી તો હકે નહીં, પેલો ભાગી જાય કહીને. એટલે શાંતિથી ઉભા જ રહે, એટલે ભોળા જેવા લાગે. બાકી કઈ ભોળા નથી હોતા, બધા પેકે હોય જાડા માણસો. એનીવે, કમિંગ બેક ટુ ધીસ, સ્વપ્નમાં શું થાય છે? બુદ્ધિ સૂઈ ગઈ હોય છે, અર્ધ જાગ્રત હોય છે મન આખું, મન અને બુદ્ધિ બંને. બુદ્ધિ મહદઅંશે સૂતેલી છે, વિવેક શક્તિ નથી હોતી. અને જે મોડર્ન આર્ટ પેઇન્ટિંગ હોય ને, 3-4 કલર ભેગા કરીને નાખ્યા હોય એને એની રીતે, એમ 3-4 ઘટનાઓ ભેગી થઈને નવું ઊભું થાય. એ સ્વપ્ન છે. તમે હાથી જોયો હોય, ગણપતિજીનો ભગત હોય એટલે આ ગણપતિ જે હાથી જેવું મોઢું જોયું હોય, માણસો જોયા હોય એટલે માણસની આકૃતિમાંથી 2 પગ આયા, ગણપતિમાંથી હાથીનું મોઢું આવ્યું. એટલે કે મેં 2 પગવાળો હાથી જોયો. પછી એ ચાલવા જાય માણસ રોજ સવારે, અને કોરોના કાળ હોવાથી સવારે રોડ ઉપર કોઈ હોય નહીં. પહેલા બધું ચાલુ હતું તો રોડ ઉપર એટલા વાહન હોય કે કૂતરા નવરા નહોતા બિચારા, એ આવી નહોતા શકતા. હવે તો કૂતરાઓને રાજ મળી ગયું છે, કૂતરા રોડ પર આટા મારતા હોય છે. એમને સ્વતંત્રતા મળી ગઈ છે એમનો. પેલા વચ્ચે જોક આવ્યો હતો કે આ માણસને બાંધીને રાખો ઘરમાં, આપણે સારું છે કે માણસો કૂતરાને બાંધે, એમ હતું. એટલે કૂતરો એ ચાલવા ગયો તો કૂતરો એની પાછળ ભસેલો. એના મનમાં બીક હતી કે કૂતરું ભસ્યું. અને એને પેલી 2 દિવસથી પેલી વાઇલ્ડ લાઈફની ડોક્યુમેન્ટરી જોયેલી કે પેલો સિંહ ને વાઘ હરણની પાછળ દોડે, ચિત્તા દોડે ને ખાઈ ગયા. એટલે એને આ 3 ભેગું કર્યું, 4 વસ્તુ: ગણપતિનું માથું, માણસની આકૃતિ ને 2 પગ, કૂતરાનું ભસવાનું અને વાઘસિંહનું હિંસકપણું. અને કે મેં આવા હતી. સ્વપ્નમાં બધું ભેગું થઈ જાય આડું. એ જે સ્વપ્ન છે એમાં આપણા એટલું યાદ રાખજો કે સ્વપ્નની અંદર દેખાતા પદાર્થો અને સ્વપ્નમાં થતા અનુભવો બધું જાગ્રત પર અવલંબિત છે. જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ યદ શ્રુતમ તદ યદ અનુભૂતમ તજ્જનિત વાસનયા યદ સુષુપ્તૌ યઃ પ્રપંચ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા. જાગ્રતમાં જે જોયું, જે સાંભળ્યું, જે અનુભવ્યું, એની જે વાસના ઊભી થઈ, જેને કહીએ ને અનડાઇજેસ્ટેડ ઇમ્પ્રેશન્સ, અનરિઝોલ્વડ એક્સપિરિયન્સીસ, જે અનુભવો તમે જેની ઉપર નથી ઉઠી શક્યા, કે જે અનુભવોને તમે સ્વીકારી નથી શક્યા, બીજા શબ્દોમાં કે તો અનુભવો તમે પચાવી નથી શક્યા, જેના વિશે તમારા મનમાં ફરિયાદ રહી ગઈ છે અનુભવોની, અથવા તો એ અનુભવોની તૃષ્ણા મનમાં રહી ગઈ છે. હજુ વધુ સુખ ન હોય તો તૃષ્ણા રહી ગઈ હોય, અને દુઃખ ન હોય તો એની ફરિયાદ રહી ગઈ હોય.
એ બધી વસ્તુઓ સ્વપ્નની અંદર મન કલ્પના કરે, પ્રક્ષેપ કરે અને આખું સ્વપ્ન પ્રપંચ ઊભું થાય. હવે એ પ્રપંચ ક્યારે થાય? સુષુપ્ત, ઊંઘમાં. માણસ જાગ્રતમાંથી સીધો સ્વપ્નમાં નથી જતો. ઊંઘી જાય, મન લીન થઈ જાય, પછી કોઈ કારણસર અર્ધ જાગ્રત થઈ જાય મન. અને જ્યારે મન અર્ધ જાગ્રત થઈ ગયું હોય ત્યારે આ બધું બહાર. જો જાગ્રતમાંથી સીધો સ્વપ્નમાં જતો હોય તો જરાક એને કોઈ સાયકાટ્રિસ્ટને બતાવજો. એ માણસને માનસિક પ્રોબ્લેમ છે. દેટ ઇઝ જાગ્રતમાંથી સીધા સ્વપ્નમાં જવું એને ડે ડ્રીમિંગ કહેવાય. અથવા તો અંગ્રેજીમાં બીજો શબ્દ છે બિલ્ડિંગ કેસલ્સ ઇન ધ એર. હવામાં કિલ્લા કરે છે. એની વાત નથી. એ પણ મનનું પ્રોજેક્શન છે, મનનો પ્રક્ષેપ છે, પણ જાગ્રતમાં કરેલો છે. સુષુપ્તિમાં જે પ્રક્ષિપ્ત થાય એટલે વાક્યમાં આવે છે નિદ્રા સમયે યહ પ્રપંચ પ્રતીયત તજ્જનિત વાસનયા. આ બધી વાસનાઓથી ઊંઘમાં જે પ્રપંચ ઉભો થાય જગત, એને સ્વપ્નાવસ્થા. જાગ્રતમાં હું છું અને સ્વપ્નમાં પણ હું છું. કયો હું? જે જાગ્રતમાં તો એ જ હું છું. બટ ધ વેકર એનું અસ્તિત્વ નથી. સ્વપ્નની અંદર સ્થૂળ શરીરનો કોઈ પ્રવેશ નથી. અભાને સ્થૂલ દેહસ્ય. સ્થૂળ શરીરનું ભાન જ નથી. એટલે આવા સ્વપ્નો આવેલા મને માણસોએ કહ્યા છે કે ખાઈને સૂતો હોય ને સ્વપ્નમાં પોતાની જાતને ભૂખ્યો તરસ્યો જોઈએ. આપણે ગુજરાતીમાં કહીએ ને, જરા દાબીને ખાધું હોય, રસબસ ખાધો હોય, એનો આફરો ચડ્યો હોય, સૂંઠબૂટ ના નાખ્યો એટલે ગેસ ચડ્યો મગજમાં કેરીની સિઝનમાં, એના લીધે સ્વપ્ન આવ્યું હોય. પણ એ સ્વપ્નમાં શું જોઈએ કે પોતે અત્યંત ભૂખ્યો છે. અને એ દિવસે કઈ જીબી વાળાએ લાઇટ રિપેર કરી અને ગરમી લાગતી અને કહું હું રણમાં છું. હવે હું તો છે એર કન્ડિશન રૂમમાં, દાબીને ખાઈને સૂતો છે. એટલે સ્થૂળ શરીરનું એને કોઈ ભાન જ નથી સ્વપ્નમાં. અને સ્થૂળ શરીરનું ભાન ના હોવા સાથે સાથે સ્થૂળ જગતનું એ ભાન નથી. બાજુમાં જ પાણીનો જગ પડ્યો છે એનો, બેડમાં, બેડની બાજુમાં જ, પથારીની બાજુમાં રોજ રાખતો હોય બાજુમાં પાણીનો લોટો કે જગ કે જે હોય તે બોટલ. અભાને સ્થૂલ દેહ, સ્થૂળ શરીરનું ભાન નથી. ક્યારે? સ્વપ્ન અવસ્થાની અંદર. પણ ભાનમ આત્મન, હું છું એવું ખબર છે. એટલે બંને અવસ્થાની અંદર હું છું. જરાક હવે ધ્યાનથી સાંભળજો, ઘણાને આમાં કન્ફ્યુઝન હોય છે. હું સ્પષ્ટ કરું છું. જે ગેરસમજ હોય છે અથવા તો પ્રશ્ન હોય, આ હવે મનન કહેવાય શાસ્ત્રમાં. તમે એમ કહો કે સ્વપ્નમાં હું નથી, અરે જાગ્રતમાં હું જે હું છું એ જ હું સ્વપ્નમાં છું. તો જાગ્રત વાળો હું જાઉં સ્વપ્નમાં, તો પછી મને ખબર પડવી જોઈએ ને કે મેં ખાધેલું છે, મને ખબર પડવી જોઈએ ને કે મેં પાણી પીધેલું છે, મને ખબર પડવી જોઈએ ને કે પાણીનો જગ અહીંયા પડ્યો છે, મને ખબર પડવી જોઈએ ને કે હું રણમાં નથી. સમજો શેના જેવું છે? I is there in the dream but not the waker. આ ભેદ ઉભો કરો, સમજવાનો છે. જાગૃતા નો પ્રવેશ સ્વપ્નમાં નથી. The waker has no entry in a dream or dreamer, but I has an entry. I am the waker and I am the dreamer.
and I am none of them. શેના જેવું છે? એક એક્ટર એકી સાથે 2 ફિલ્મમાં રોલ કરતો હોય, 3 ફિલ્મ, ચાલો, એકનું શૂટિંગ પતાવીને બીજા સ્ટુડિયોમાં, બીજા શૂટિંગમાં, બીજામાં ત્રીજા શૂટિંગમાં જતો હોય. એક શૂટિંગની અંદર એ ભિખારી છે, ભિખારીનો રોલ છે. બીજાની અંદર એનો રોલ રાજાનો છે, અને ત્રીજાની અંદર એક પ્રેમી છે હિરોઈનનો. પેલામાં વયો વૃદ્ધ પ્રૌઢ રાજા છે, દાઢી વાળો, મુગટ વાળો ને એવો, અને આમાં ચોકલેટ બોય છે, જેને અંગ્રેજીમાં કે એકદમ ક્લીન શેવ ને બની ઠની જાય છે મળવા. ત્યાં જે ભિખારીમાં છે એ જ રાજામાં છે, અને રાજામાં છે એ જ પેલા પ્રેમીમાં છે. હું ભિખારીની એટલે એક્ટર, પણ ભિખારીની એન્ટ્રી રાજામાં નથી, અને રાજાની એન્ટ્રી પેલા પ્રેમીમાં. સમજાય છે? એક્ટર ભિખારીમાં છે એ જ છે, એ જ રાજામાં છે, ને એ જ પેલા પ્રેમીમાં છે. એમ જાગૃતા, ધ વેકર હેઝ નો એન્ટ્રી ઇન ડ્રીમર. ભિખારીની જેમ એન્ટ્રી નથી રાજામાં, એમ વેકર જાગૃતાની સ્વપ્નમાં, સ્લીપર ડ્રીમરમાં એન્ટ્રી નથી. અને પણ જે જાગૃતા બન્યો છે, ધ વન હુ બીકમ્સ વેકર એઝ ધો, જે ભિખારી બન્યો છે એક્ટર, એ એક્ટરનો પ્રવેશ છે ક્યાં? રાજામાં. એમ જાગૃતા કોણ બને છે? હું અત્યારે વેકર છું, એ હું સ્વપ્નમાં છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. આ બંને વાક્યો સાચા છે. જાગૃત હું સ્વપ્નમાં નથી, અને જાગૃતનો હું સ્વપ્નનો જ હું છે. એક્ટર એવું કહી શકે, ભિખારી હું રાજા હું માં નથી, પણ ભિખારીનો જે હું છે એ રાજાનો હું છે. સમજાયું? જરા ફરી કહું છું. ભિખારી હું, ધ બેગર આઈ, એને રાજામાં પ્રવેશ નથી, પણ આઈ ઓફ ધ બેકર, ભિખારીનો હું એટલે એક્ટર, એનો રાજામાં પ્રવેશ. એટલે હું દેહમાં, સ્વપ્નમાં સ્થૂળ દેહ નથી, એનું ભાન નથી, અને સ્થૂળ દેહ નથી માટે જાગૃતા નથી, વેકર નથી, પરંતુ હું સ્વપ્નમાં પણ છું. અને જેમ પેલો એક્ટર ભિક્ષુક ત્યાં નથી રાજાના વેશમાં, રાજાના રોલમાં, એટલે એ એક્ટર જયારે રાજાનો રોલ કરશે ત્યારે એની આખી શરીરના હાવભાવ ફરી જશે, એની બોડી લેંગ્વેજ ફરી જશે, ચાલવાની સ્ટાઇલ ફરી જશે, આમ જતો, બોલવાનો ટોન ફરી જશે, એના જેસ્ચર્સ ફરી જશે. ભિખારીમાં વિનમ્રતા, દીનતા, એની ભાષામાં પણ દયા, ભીખ માંગવા છે, એની દયાની ભીખ. કે ભગવાનના નામ પર આપી દો ભાઈ 2 રૂપિયા 5 રૂપિયા, ભગવાન તમને લાખ આપશે, તો ભાઈ તું જ ગમે ત્યાંથી 2 આપીએ ને મંદિરમાં લાખ લઈને મારું કામ માથું ખાશે. ભિખારી આમ કેતા હોય આપણને, પણ એ જે આખો બોડી લેંગ્વેજ જુદી છે ને, એ એનામાં આવે જ નહીં. એનો ટોન ના આવે, એની બોડી લેંગ્વેજ ના આવે, એની ચાલ ના આવે, એના હાવભાવ ના આવે, એનો અવાજ ના આવે, બધું બદલાઈ જાય. માણસ એક જ છે. રાજાનો રોલ કરતા કરતા એને યાદ છે કે ભિખારી પણ હું જ હતો. એટલે શું? હુંમાં જે હતો એ જ અહીંયા છે. એટલે જો અહીંયા ત્યાં તાલી પડે ને અહીંયા પડે, તેને ખબર છે કે આપણને તાલી મળી. તાલી કોને મળી? એટલે હું આત્માનો જાગ્રત અવસ્થામાં
હોવાપણું છે અને સ્વપ્નમાં પણ હોવાપણું છે. આત્માનો અન્વય છે. વ્યતિરેક શું છે? જાગ્રત અવસ્થામાં શરીર છે, પણ સ્થૂળ શરીર છે, પણ સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ શરીર નથી. એટલે શું? સ્વપ્નાવસ્થામાં સ્થૂળ દેહનું ભાન નથી. સ્વપ્નાવસ્થામાં સ્થૂળ દેહની કોઈ પ્રતીતિ નથી, છતાંય સ્વનું ભાન જે હું છું, એટલે સ્વની પ્રતીતિ છે, એનું સ્ફુરણ છે, એ બતાવે છે કે હુંનો અન્વય છે. અને સ્થૂળ દેહનો અન્વય છે કે વ્યતિરેક? તો કે સ્થૂળનો વ્યતિરેક. જાગ્રતમાં છું પણ સ્વપ્નમાં હું. હવે આગળ એક સુષુપ્તિની સરખામણીમાં સ્વપ્નનો પણ વ્યતિરેક છે એવું આચાર્ય બતાવે છે. જો હવે પછીનો શ્લોક શું કહે છે? શ્રુતિ લિંગાભાને સુષુપ્તૌ સ્યાત, લિંગાભાને સુષુપ્તૌ સ્યાત આત્મનો ભાનમન્વયઃ, આત્મનો ભાનમન્વયઃ. વ્યતિરેકસ્તુ તદ્ભાને, વ્યતિરેકસ્તુ તદ્ભાને લિંગસ્ય ભાનમુચ્યતે, લિંગસ્ય ભાનમુચ્યતે. લિંગાભાને સુષુપ્તૌ સ્યાत् આત્મનો ભાનમન્વયઃ, લિંગાભાને સુષુપ્તૌ સ્યાत् આત્મનો ભાનમન્વયઃ. વ્યતિરેકસ્તુ તદ્ભાને લિંગસ્યા ભાનમુચ્યતે, વ્યતિરેકસ્તુ તદ્ભાને લિંગસ્યા ભાનમુચ્યતે. જે સ્થૂળ દેહ વિશે કહ્યું એ હવે અહીંયા સૂક્ષ્મ દેહ વિશે કહે છે, અને જે આત્મા વિશે કહ્યું એ જ અહીંયા આત્મા વિશે કહે છે. પણ ત્યાં સ્થૂળ દેહનો વ્યતિરેક બતાવ્યો, હવે અહીંયા સૂક્ષ્મ શરીરનો પણ વ્યતિરેક બતાવે છે. શું કહે છે? સુષુપ્તૌ ઊંઘમાં, લિંગ અભાને, લિંગ એટલે સૂક્ષ્મ શરીર. સુષુપ્તિની અંદર સૂક્ષ્મ શરીરનું ભાન નથી. સુષુપ્તિની અંદર સૂક્ષ્મ શરીરની પ્રતીતિ નથી, પરંતુ આત્મનઃ ભાનમ, પરંતુ હું નું ભાન છે, હુંની પ્રતીતિ છે. એ શું બતાવે છે? આત્માનો અન્વય કહેવાય. આત્માનો અન્વય છે. તદ અન્વય. હવે શું કે છે? વ્યતિરેકસ્તુ તદ્ભાને લિંગસ્ય અભાનમ તદ્ભાન સતી અપી લિંગસ્ય વ્યતિરેક ઉચ્યતે. સુષુપ્તિમાં હું છું ખબર છે, એનું ભાન છે, એની પ્રતીતિ છે, પણ સૂક્ષ્મ શરીરનું ભાન નથી. સૂક્ષ્મ શરીરની પ્રતીતિ જાણે કે નથી, એટલે સૂક્ષ્મ શરીરનો વ્યતિરેક છે. ઘરેણું નથી તો પણ સોનું છે, અને ઘરેણું છે ત્યારે સોનું છે, એટલે ઘરેણાનો વ્યતિરેક છે. લિંગ શરીરનો વ્યતિરેક છે. લિંગ એટલે સૂક્ષ્મ શરીર, એનો વ્યતિરેક છે. અન્વય કોનો છે? આત્મા. ઓકે. હવે ઊંઘ એટલે શું? આપણું સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર, એ બધી વસ્તુઓ ક્ષણવાર માટે, જેને કે સસ્પેન્ડેડ થઈ જાય, ક્ષણવાર માટે બાજુ પર મૂકી. શેના જેવું છે?
તમે જે કોમ્પ્યુટર વાપરતા હોય એને ખબર હશે, કોમ્પ્યુટરમાં આવું ટાઈમર આપ્યું હોય 2 મિનિટ થાય, કોમ્પ્યુટર ક્યાં મોબાઈલમાં જુઓ ને, મોબાઈલ હોય તમારો, તમે ચાલુ કરો, લાઈટ આવે, પછી એમાં તમે લખ્યું કે 1 મિનિટ પછી સ્ક્રીન ઓફ થઈ જવું છે, 2 મિનિટ પછી સ્ક્રીન બંધ થઈ જવું છે. સ્ક્રીન ઉપર જેટલી સાઇટો ખુલ્લી હોય, જેટલા બધા આઇકોન હોય, તમારા વોટ્સએપ છે, મેસેન્જર છે, ટેલિફોન કોલ, બધું હોય, એ બધું ક્ષણવાર માટે સસ્પેન્ડ થઈ જાય, જ્યાં સુધી તમે ખોલો નહીં ત્યાં સુધી. એ છે, તમને દેખાતું નથી, પણ એનો નાશ નથી થયો, સમજાય છે? જે તમને સ્ક્રીન ઉપર નથી દેખાતું મોબાઈલના, એ નાશ પામ્યું નથી, એમનું એમ જ છે. ખાલી અત્યારે ક્ષણવાર માટે એને તમે બાજુ પર મૂકી દો, જેને કે પાવર સેવર મોડ. મોમેન્ટ તમે સ્ક્રીનની સામે જુઓ, તમારા મુખારવિંદના દર્શન થાય. આ બધા ગયા જન્મના ભક્તો છે, પેલા કે ને, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, તારા મુખડાની માયા લાગી છે, મુખડું મેં જોયું તારું, મોહનનું મન જો મુખડું જોઈને આનું મન મોહિત થઈ ગયું. એમ મોબાઈલને ખબર છે કે તમે મોહન છો, તમે આત્મા છો, તમારી માયા લાગી જાય ને તમારું મોઢું જોઈને એ ખીલી જાય મોબાઈલ. તમારો આઈડી નંબર ના આપવો પડે, તમારે ટાઈપ ના કરવું પડે, મોઢું જોઈને ટેલિફોન ખુલી જાય, એને તમારા મોહની માયા લાગી જાય. લાઇટર વે ઓફ સેઇંગ. એવી રીતે સુષુપ્તિમાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીર બેઉ સસ્પેન્ડ થઈ જાય છે, તો નાશ નથી થયો. ડોર્મન્ટ અવસ્થામાં, બીજા અવસ્થામાં પહોંચી જાય, અવ્યક્ત અવસ્થા, બીજ પણ નહીં, અવ્યક્ત અવસ્થા. કોમ્પ્યુટરમાં જેટલી ફાઇલો ખોલી હોય બધી મિનિમાઇઝ થઈને સ્ક્રીન પર પડી જ હોય, જેટલા આઇકોન એ બધા હોય જ, ડોર્મન્ટ છે, પાવર સેવર મોડમાં છે. એ સુષુપ્તિ અવસ્થા છે. એટલે સુષુપ્તિમાં સ્થૂળ શરીરનું ભાન નથી, સ્વપ્નમાંય નથી. સ્વપ્નમાં એને ખબર નથી કે હું એસી રૂમમાં સૂતો છું, મારું પાણીનો જગ કે મારી બોટલ બાજુમાં જ પડી છે, એને ખબર નથી. અને એર કન્ડિશનમાં સૂતો છું, ખબર નથી. અને ઘણી વાર તો એવું થાય કે આ શિયાળાનો દિવસ હોય, થોડી ઠંડી, વરસાદ આવ્યો, ઠંડુ થયું હોય, જરાક સારું લાગે એટલે એને ચાલુ કર્યું એસી, અને પછી હુઈ ગયો. એવી ઊંઘ આવતી હતી કે ઠંડી લાગતી, તો ચૂંટિયું વાળીને સૂતો હોય અને સ્વપ્ન જોતો હોય. શું જોતો હોય? કે હું અરબસ્તાનના રણમાં ભૂખ્યો ને તરસ્યો આંટો મારું છું. સ્વપ્ન હાવ ઊંધું જોતો હોય માણસ. એને સ્થૂળ શરીરનું ભાન નથી સ્વપ્નમાં, સુષુપ્તિમાંય નથી. માણસ ગમે એટલું કોન્શિયસ હોય પોતાના વિશે, પોતાની ઇમેજ વિશે, અહંકાર સૂક્ષ્મ શરીરમાં જ રહેલો છે, વિચારો બધા, જ્ઞાન બધું ત્યાં જ રહેલું છે સૂક્ષ્મ શરીરમાં. ગમે એટલું એને પોતાના વિશેનું એ ભાન હોય, પણ ઊંઘ આવી જાય ને તો ક્ષણવાર બધું ભૂલી જાય. ઇવન એક ઝોકું આવી જાય, બધા વાતો કરતા હોય ગાડીમાં કે ટ્રેનમાં, ઇમ્પોર્ટન્ટ ઝોકું આવી ગયું એટલે આમ કરે, અને તરત ધ પર્સન વિલ ટ્રાય ટુ ગેધર ધ ટોપિક. આ લોકો આપણે શું વાત કરતા, ફટાક કરતો જવાબ આપશે એમાં, અને જોશે કોઈ જાણ્યું નથી ને મને, પણ શું વાત થતી હતી, હું શું વિચારતો હતો, મને શું લાગણીઓ થતી હતી. પેલા કઈ કહેતા હતા, મનમાં ભાવ થતો ને કે આવ ખોટા છે, નકામા છે, સાચા છે, બધું કઈ થતું હોય, એ બધું ક્ષણવાર માટે ભૂલી ગયું, તરત પછી બધું બહાર આવી જાય. સૂક્ષ્મ શરીરનું પણ ભાન નથી, સ્થૂળ શરીરનું પણ ભાન. સ્વામી ચિન્મયાનંદજી એમની સ્ટાઇલમાં એક દાખલો આપતા. આમ આપણને બધાને બહુ હોય, પેલા હોય ને આમ દક્ષિણમાં જો આ લોકો સૂચિ બહુ પાડે, બ્રાહ્મણો બધા, વૈષ્ણવો ને બધા, આપણે ત્યાં છે કોઈને અડકવાનું નહીં, મરજાદી ને આમ ને તેમ ને બધું હોય લોકોને, સારું છે.
પણ કે છે ટ્રેનમાં બોમ્બેમાં બેઠો હોય આમ બાજુમાં, પાકો બ્રાહ્મણ હોય, કોઈ નડકવાનું નહીં, આમ તેમ. હવે ત્યાં એટલી છૂટ લીધી હોય કે હવે નોકરી કરવી છે તો ભલે અડકતા, અને રોજ સાંજે ઘરે આવીને નાઈને પાછું સંધ્યા વંદન કરે. બાજુમાં કાદરભાઈ આવીને બેઠા છે. હવે ઊંઘ ચડી તો કાદરના ખભે માથું મૂકી દેશે. ત્યાં ભૂલી જાય છે કે હું બ્રાહ્મણ છું, કે હું વૈષ્ણવ છું, કે હું બ્રહ્મ સંબંધ વાળો છું, કે વાળી છું. એનું હું બ્રાહ્મણ છું એ મનમાં છે, બુદ્ધિમાં છે, શરીરમાં નથી ભાવ. સૂક્ષ્મ શરીરનું અસ્તિત્વ ઊંઘમાં રહેતું નથી. અસ્તિત્વ એટલે શું? એની સભાનતા રહેતી નથી. પણ સુષુપ્તિમાં હું છું એ ખબર છે. આમાં અચાનક જાગી જાય ને મીટિંગમાં, બધા એની સામે જોયા, ખબર પડી જાય બધાને, જરાક ઝોકું આવી ગયું. ક્યાંથી ખબર પડી તને ઝોકું આવ્યું? હું હતો માટે ખબર પડી ને. મને જરાક ઝોકું આવ્યું એ તને ખબર ક્યાંથી પડી? હું હતો. એટલે માણસ ઉઠીને કે ઘરમાં, હા આજે બહુ સરસ ઊંઘ આવી ગઈ. આળસ એવી મરડે. અને ક્યાં તો ઉઠીને બગાસા ખાય કે આજે બધી બરોબર ઊંઘ ના આવી. ક્યાંથી ખબર પડી? સાક્ષી રૂપે, ઊંઘના સાક્ષી રૂપે પણ છે. હરી પેલો એક્ટર ભિખારીના સાક્ષી રૂપે છે, એ જ એક્ટર રાજાના સાક્ષી રૂપે છે, એ જ એક્ટર પ્રેમીના સાક્ષી રૂપે છે. આત્માનો અન્વય છે ત્રણેમાં. ત્રણે રોલમાં હુંનું હોવાપણું છે, એક્ટરનો અન્વય છે. એમાં ત્રણેય અવસ્થામાં હુંનું હોવાપણું છે, પણ એક અવસ્થા હોય તો બાકીની બે હોતી નથી. જાગ્રત અવસ્થાની અંદર સ્વપ્ન અને સુષુપ્તિ હોતી નથી. સ્વપ્નમાં જાગ્રત અને સુષુપ્તિ નથી હોતી, અને સુષુપ્તિમાં જાગ્રત અને સ્વપ્ન નથી. ત્રણેય અવસ્થાઓ વ્યતિરેક છે. આત્મા એટલે હુંનો અન્વય છે. જે અન્વિત હોય એ સત્ય હોય, અને જેનો વ્યતિરિક્ત હોય, વ્યતિરિક્ત એટલે વ્યતિરિક્ત હોય એ મિથ્યા. ભિખારી મિથ્યા છે, પણ એક્ટર સત્ય છે રોલની સાપેક્ષતામાં. રાજા મિથ્યા છે, પણ એક્ટર સત્ય છે. પેલો પ્રેમી મિથ્યા છે, પણ એક્ટર સત્ય છે. એમ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ મિથ્યા છે. હું જેનો ત્રણેયમાં અન્વય છે એ આત્મા સત્ય છે. અને સત્ય સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ, એનું પ્રતિપાદન આગળ આવશે. અત્યારે આપણે અહીંયા આજનો ક્લાસ પૂરો કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નમસ્તે. આવતા સોમવારે મળીશું.